હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 6માં સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા વિશે આપણે સમજૂતી મેળવીશું. તો સ્પ્રિંગ એ ચલિત બળનું ઉદાહરણ છે જે સંરક્ષી બળ છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે એક સ્પ્રિંગ સાથે જોડાયેલ એક બ્લોક લીસા સમક્ષિતિજ સમતલ પર સ્થિર પડેલો છે. એટલે કે આપણે અહીંયા કોઈક આકૃતિ હશે, બરાબર છે. તો જો અહીંયા આપણી જોડે આકૃતિ આપી છે, તો આ આકૃતિ છે, એક્સ અક્ષ અહીંયા દિશા આપી દીધી છે, અહીંયા લીસો બ્લોક છે અને એને આ જે સપાટી છે એ સપાટી સાથે સ્પ્રિંગથી એને જોડેલી છે. અહીંયા કોઈ પણ કાર્ય લગાવેલું નથી. એ દરમિયાન એનું સ્થાનાંતર પણ શૂન્ય છે. એટલે કે આ પ્રારંભિક અવસ્થા થઈ હોય તેમ કહેવાય. હવે ધારો કે આ જ આકૃતિમાં આપણે જોઈએ તો એને આ સાઈડની દિશામાં બળ લગાવેલ છે. એટલે કે એફએસ ઋણ દિશામાં, તો એક્સ એ ધન દિશામાં ગતિ કરે છે. એટલે કે એક્સ જેટલું એને ધન દિશામાં બરાબર આપણે ગતિ કરી હોય તેમ કહેવાય બીમાં. ત્યારબાદ સીમાં જુઓ તો સીમાં એને એફએસ એ ધન એસ અને એક્સ એ ઋણ, એટલે કે આ સાઈડની દિશામાં ઋણ એક્સની દિશામાં એને કાર્ય કર્યું હોય તેમ કહેવાય. બરાબર છે. એ વાત કરી છે અહીંયા. બરાબર. તો આપણે હાલ આકૃતિ જોઈ અને લીસા બ્લોક સમતલમાં સ્થિર પડેલા છે એના વિશે સમજૂતી જોઈ. એટલે કે આકૃતિ જોઈ. એટલે કે તમે ધ્યાન રાખજો, એના આધારે અહીંયા લખેલા છે. સ્પ્રિંગનો બીજો છેડો દ્રઢ દિવાલ સાથે જોડેલો છે. તમે જોયું કે આવી રીતે દિવાલ સાથે જોડેલો છે. સ્પ્રિંગ હલકી અને વજન રહિત માની લઈએ. આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગનું બળ એફએક્સ એ એક્સને સમપ્રમાણમાં છે. એટલે અહીંયા આપણે સ્વીકારી લઈએ કે એફ ચલે છે, એક્સ છે. આ યાદ રાખવાનું. એફ બળ એ એક્સના એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે, જ્યાં એક્સ એ સંતુલન સ્થિતિમાં બ્લોકનું સ્થાનાંતર દર્શાવે છે. આપણે જોયું આકૃતિમાં સ્થાનાંતર બી ધન છે અને જ્યારે બીજી આકૃતિમાં જોયું તો ઋણ હોઈ શકે છે. બરાબર. એ જે રીતે આપણે બળ લગાડેલું હોય એ રીતે હોઈ શકે. તો સ્પ્રિંગ માટે બળના નિયમને હુકનો નિયમ કહેવામાં આવે છે. તો હુકનો નિયમ અહીંયા આપણે જેવી રીતે કીધું એફ ચલે છે એક્સ, જેને હુકનો નિયમ કહેવામાં આવે છે. આ જે સમપ્રમાણતાનો અચળાંક છે અહીંયા સ્પ્રિંગનો અચળાંક તરીકે ઓળખાય છે, જેને કે વડે દર્શાવેલો છે. ઋણ નિશાની એ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે છે. એફએક્સ એ એક્સની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ એમ કે એફ જ્યારે ઋણ હોય તો એક્સ ધન હોય, એફ જ્યારે ધન હોય તો એક્સ કેવું મળશે? ઋણ મળશે. એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, માટે માઇનસ અહીંયા લખેલું છે. એટલા માટે માઇનસ કે એક્સ, જેને હુકનું સમીકરણ કહેવામાં આવે છે અથવા તો હુકનો નિયમ કહેવામાં આવે છે. હવે એના એકમની વાત કરીએ કે, તો અહીંયા જુઓ કેને હું સૂત્ર કરતાં બનાવું તો શું થાય? તો એફ અપોન એક્સ. તો એફ એટલે કે બળનો એકમ ન્યૂટન થાય અને અંતરનો એકમ મીટર થાય. એટલે એકમ શું થઈ ગયો તો ભાઈ? ન્યૂટન પર મીટર. બરાબર છે. કે મોટો હોય તો સ્પ્રિંગ કડક હોય, કે નાનો હોય તો સ્પ્રિંગ નરમ હોય. બરાબર છે. કે મોટો હોય એટલે કે મોટી સ્પ્રિંગ હોય, જાડી છે, અને એના એકદમ જાડા અંદર તારનો ઉપયોગ કરેલો હોય, જાડી હોય તો એ કડક હોય, તો એને કે મોટો હોય. અને જેની નાની હોય તો સ્પ્રિંગ એકદમ નરમ હોય. બરાબર, નાના તારવાળી. હવે ધારો કે બ્લોકને બહારની તરફ ખેંચીએ છીએ. જો લંબાઈમાં થતો વધારો એક્સએમ હોય તો સ્પ્રિંગને બળ વડે થયેલું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, આપણને સૂત્ર તો ખબર જ છે, એફ ઇન્ટુ એસ. તો અહીંયા આપણે સંકલનનો ઉપયોગ કરીએ છીએ 0થી મહત્તમ સ્થાનાંતર એફએસ ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા આપણે ઋણ નિશાની મૂકી, કારણ કે કેની કિંમત મૂકી. કેની કિંમત શું મૂકી? તો માઇનસ કે એક્સ. એટલે જો અહીંયા એક્સ પણ આવી ગયા. હવે આનું સંકલન કરીશું તો સંકલનની ખબર છે ભાઈ, ઋણ નિશાની બહાર, કે પણ બહાર. સંકલન એક્સની આપણે સૂત્ર શું છે તો ભાઈ ખબર છે ભાઈ, x²/2. આ એનું સંકલન 0થી અહીંયા એક્સ એમ.
તો જુઓ માઇનસ કે પહેલાં મૂકી દીધા, એક્સની જગ્યાએ XM એટલે XM પણ મૂકી દીધા. એનો વર્ગ હતો માટે અહીંયા વર્ગ આવી ગયો. ભાગાકારમાં 2 હતા 2 અને પછી -0 મૂકત એ લખેલ નથી એટલે અહીંયા આપણે 0 આવે તે લખેલું નથી એટલે ચાલશે. તો આમ આ સમીકરણ નંબર તમે ત્યાં 1 આપી દો તો આ સમીકરણ નંબર 2 અથવા તો 6.15. હવે તો આમ આકૃતિમાં ત્રિકોણનું ક્ષેત્રફળની મદદથી પણ મેળવી શકાય છે. બાહ્ય ખેંચાણ બળ F વડે થયેલું કાર્ય ધન છે કારણ કે સ્પ્રિંગ બળે પહોંચી વળે છે. બરાબર, એટલે કે ઓવરકમ થાય છે, સ્પ્રિંગ બળને પહોંચી વળે છે. તો આમ બરાબર એ જે કાર્ય હતું એ ધન લઈ લીધું તો W બરાબર KXM² ભાગાકારમાં 2. તો આવી રીતે આ સમીકરણ નંબર આપણી જોડે 3 થઈ ગયો અથવા તો 6.15 થશે. ઓકે, તો હવે આપણી જોડે સમીકરણ મળી ગયા. આપણે આકૃતિ તમને પહેલાં જ આપણે કહી દીધી જ્યાં લખેલી હતી. હવે એવી જ રીતે અહીંયા જો ક્ષેત્રફળ વડે દર્શાવેલું છે હે ને. તો જો X અને આ F એટલે શેનો આલેખ થાય તો તમને આપણે સમજ પડવી જોઈએ કે FS વિરુદ્ધ Xનો આલેખ, FS વિરુદ્ધ Xનો આલેખ. હવે આ આલેખની અંદર બળ અને અંતર દર્શાવેલું છે. તો અહીંયા 0. તો જુઓ ઉપર આપણને આ સૂત્ર આપેલું છે કે F બરાબર -K અનુસાર આપણને અહીંયા મળે છે આલેખ. એવી રીતે અહીંયા ઋણ ધન છે બરાબર અને અહીંયા પ્લસ ધન છે. તો પ્લસ ધન આ સાઈડ મળશે ને ઋણ X આ સાઈડ મળશે. બળ આવી રીતે અહીંયા પણ ઉપર ધન છે, બળ કેવું છે ધન છે, પણ નીચે કેવું અહીંયા મળશે ઋણ. કારણ કે X ધન છે તો F કેવું હશે ઋણ હશે. એવું અહીંયા ઉલટું થઈ જાય, ઉપરના આ આલેખમાં ઉલટું થઈ જાય. F જે ધન છે તો X કેવું થઈ જશે ભાઈ, તો અહીંયા ઋણ થઈ જશે X. ઓકે, તો આ જે આપણને ખબર છે કે ભાઈ F વિરુદ્ધ Xનો આલેખ હોય તો એક કાર્ય મળે બરાબર. F વિરુદ્ધ Xનો આલેખ લઈએ અને એના વડે ઘેરાતું જે પણ ક્ષેત્રફળ હોય, જે આલેખમાં ક્ષેત્રફળ ઘેરાય એ આપણને કાર્ય આપે. એટલા માટે અહીંયા W બરાબર શું બની ગયું -KXM²/2 હે ને. અહીંયા તમે જુઓ તો આપણી જોડે આ એક ત્રિકોણ થઈ ગયું. પાયથાગોરસ પ્રમાણે આપણે લઈએ તો બરાબર ત્રિકોણ π/2 બરાબર. અહીંયા પાયો અને વેધ લઈ લો તો 1/2 અને અહીંયા K અહીંયા લખ્યું છે FS બરાબર -KX એટલે એ કિંમત મૂકી દઈએ અને X અંદર ગુણી કાઢીએ એટલે થઈ જાય પાછું આપણી જોડે આ સમીકરણ થઈ જાય KXM²/2 બરાબર છે ને. તો આ આપણને આવી રીતે ખબર પડી જાય બરાબર છે. જો ફરીથી હું તમને અહીંયા સમજૂતી આપું. જો આપણે ક્ષેત્રફળ છે, અહીંયા મારી જોડે ત્રિકોણ બને O, અહીંયા અહીંયા આપેલું છે AOB, આ ત્રિકોણ લઈ લઈએ O આ A અને આ B. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 1/2 પાયો થશે આપણી જોડે OB અને વેધ શું થશે તો BA. હવે કિંમત મૂકીએ 1/2 OB એટલે કે પાયો એટલે મારી જોડે AX, મેક્સિમમ સ્થાન XM એટલે અહીંયા લખી દઈએ આપણે XM. AB શું છે તો ભાઈ અહીંયા -FS એટલે અહીંયા આવી જાય -FS. માઇનસ હતી એ નિશાની -12 આગળ આવે એટલે 1/2 XM. Kની કિંમત મૂકી Fની કિંમત મૂકી એટલે શું થાય KXM. એટલે જો -1/2 એટલે આવી ગયું -1/2. પછી K હતા તો K આવી ગયા. આ એક વાર X, આ બે વાર X એટલે Xનો સ્ક્વેર, XM² વડે ક્ષેત્રફળ દર્શાવે છે જે આપણાને કાર્ય વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો એની વાત કરી છે અહીંયા આપણી જોડે. હવે બરાબર આ મેં તમને પહેલાં સમજાવેલું એ જ દર્શાવેલું છે. હવે જ્યારે સ્પ્રિંગ XC <0 સ્થાનાંતર સુધી સંકોચવામાં આવે છે ત્યારે સમીકરણ સત્ય છે. સ્પ્રિંગ વડે FWS બરાબર -KXC²/2 જેટલું કાર્ય કરે છે અને જ્યારે બાહ્ય બળ F વડે થયેલું કાર્ય +XC²/2 છે. જો બ્લોક
પ્રારંભિક સ્થાનાંતર xi થી અંતિમ સ્થાનાંતર fx સુધી ગતિ કરવામાં આવે તો સ્પ્રિંગ વડે કરેલું કાર્ય wx બરાબર પ્રારંભિકથી અંતિમ સુધી સ્થાનાંતર kx × dx પ્રારંભમાં હોય એટલે સંકલન કરો એટલે આપણને ખબર તો છે જ ભાઈ x²/2 તો પ્રારંભિક અવસ્થામાં માઇનસ છે એ ધન થઈ જાય. હવે જો આ તમારું સમીકરણ છે, આ મારે ધન કરવું છે તો ધન કરવું છે એટલે આની સીમા ઉલટાઈ જાય એટલે જ્યાં xi હતું ત્યાં fx થઈ જાય અને ઉપર આવશે xi થઈ જશે અને જે હતું એ જ રાખીશું x × dx. હવે તમે આનું વિકલન કરો એટલે કે તો અચળ જ છે. હવે આનું વિકલન કરો એટલે શું થાય તો x²/2 એટલે ઉપર xi આવે અને નીચે xf આવે. એટલે જુઓ પહેલાં કિંમત છે xiની લીધી છે અને પછી xfની લીધી છે. તો આવી રીતે એની ઋણ દિશા બદલીને લખી છે. જો ના મૂક્યું હોય તો તમે આગળ લખો તો ભાઈ પાછળથી બંનેને ધન ઋણ વડે દર્શાવો. તો આ ખાસ ધ્યાન રાખવું તમારે. હવે સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ બિંદુઓ ઉપર જ આધાર રાખે છે, કારણ કે આ સંરક્ષી બળની આપણે વાત કરીએ એટલા માટે અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે. જો બ્લોક xi થી ખેંચવામાં આવે xi સુધી પાછો આવવા દઈએ તો જો અહીંયા બંનેમાં xi જ કર્યું. હવે બંનેમાં xi એટલે પ્રારંભિકમાં હોય ને પાછું પ્રારંભિકમાં આવે તો જવાબ કેવો થઈ જાય? સ્થાનાંતરમાં 0. સ્થાનાંતર 0 તો કાર્ય પણ એ દરમિયાન કેવું દર્શાવાય? 0 દર્શાવાય. તો આમ ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ વડે થયેલું કાર્ય શૂન્ય છે. બરાબર, આ ધ્યાન રાખજો, શૂન્ય છે ચક્રીય પ્રક્રિયામાં. હવે હુકે સૌ પ્રથમ દર્શાવ્યું કે fs = -ks એ સ્પ્રિંગ બળ ફક્ત સ્થાન પર જ આધારિત છે. તો આ એક અગત્યની વસ્તુ, માત્ર સ્થાન ઉપર આધારિત છે. સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. એટલા માટે સ્પ્રિંગ બળને સંરક્ષી બળ કહેવામાં આવે છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ, કેવું બળ ભાઈ કહેવામાં આવે છે? સ્પ્રિંગ બળને સંરક્ષી બળ કહેવામાં આવે છે, કારણ કે એ સ્થાન ઉપર આધાર રાખે છે. પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. હવે બ્લોક અને સ્પ્રિંગનું તંત્ર સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા V(x) શૂન્ય તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. x ખેંચાણ જેટલા ખેંચાણ કે સંકોચન માટે વિશ્લેષણ દર્શાવે છે કે Vx બરાબર kx²/2, કારણ કે આપણે આગળ જ જોયું ભાઈ, વર્ક લઈ લઈએ. હવે વર્ક બરાબર આપણે -Δv લખીએ હે ને, એટલે આપણે જે સૂત્ર હતું કાર્ય ઉર્જાના પ્રમેય ઉપરથી ΔW આપણે લઈ લઈએ કે -Δv(x). તો સિમ્પલ છે. W બરાબર શું આવે ભાઈ? અહીંયા માઇનસ એટલે માઇનસ પ્લસ kx²/2. તો આ પણ આપણે યાદ રાખવું, આ સૂત્ર. બરાબર હે ને. તો ખેંચાણ બળનું જે સૂત્ર છે સ્થિતિ ઉર્જા માટેનું, એ સૂત્ર આપણે યાદ રાખો. હવે સરળતાથી ચકાસો કે -dv/dx = -kx. બરાબર. તો m દળના સંતુલિત સ્થિતિમાંથી xm સુધી ખેંચીને છોડવામાં આવે તો કોઈપણ બિંદુએ x અને જ્યાં xmનું મૂલ્ય -xm થી +xm વચ્ચે પાસેની આપણે કુલ યાંત્રિક ઉર્જાની આપણે વાત કરીએ તો જો અહીંયા કુલ યાંત્રિક ઉર્જા લીધેલી છે. કુલ યાંત્રિક ઉર્જા E બરાબર આપણી જોડે સૂત્ર શું આવે? V(x) લખેલું છે અને અહીંયા પ્લસ ગતિ ઉર્જા. તો આ થઈ ગઈ જો આ ગતિ ઉર્જા 1/2 mv² અને આ થઈ ગઈ મારી જોડે સ્થિતિ ઉર્જા 1/2 kx. આ મેળવી એ અને આ કુલ ઉર્જા E બરાબર 1/2 kxm મેક્સિમમ, એટલે કે અહીંયા જે પ્લસથી માઇનસ વચ્ચેની કુલ યાંત્રિક ઉર્જા 1/2 kxm² વડે દર્શાવેલી છે. તો આ સમીકરણો અહીંયાથી આવેલા છે. હવે જો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમનું પાલન થાય તો સંતુલિત સ્થિતિમાં x = 0 પર ઝડપ અને ગતિ ઉર્જા મહત્તમ હશે. એટલે જો અહીંયા લખી દીધું, અહીંયા xm મેક્સિમમ લઈ લીધું. હવે xm મેક્સિમમ પણ અહીંયા સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ ભાઈ? સંતુલન સ્થિતિમાં. તો પ્રારંભમાં સંતુલન સ્થિતિમાં હોય તો અહીંયા એની ઝડપ સાથે જ આપણે સરખાવી તો ઝડપ 1/2, કારણ કે x બરાબર આપણે શું લખી દીધું ભાઈ? 0 હે ને. એટલે અહીંયા આપણે
આ સમીકરણમાં એક્સની કિંમત આપણે 0 મૂકી દઈએ તો આ શું થઈ જાય 1/2 kxm² ઇઝ ઇક્વલ ટુ 1/2 mvm મેક્સિમમનો સ્ક્વેર. તો મહત્તમ ગતિ ઉર્જા આપણને મળે છે હે ને. તો આમ આ સૂત્ર અહીંયા આ સૂત્ર લીધું છે, પછી અહીંયા સૂત્ર લખ્યું એટલે જે કેન્સલ થતા હોય કેન્સલ કરી દઈશું હે ને. અને આપણે વીએમને સૂત્ર કરતાં બનાવી દઈએ તો વીએમ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ શું વધશે કે એક્સએમનો સ્ક્વેર અને છેદમાં આવી ગયો એમ ને એનો થઈ ગયો અંડરરૂટ. તો આવી રીતે આપણને સૂત્ર મળી જશે, મહત્તમ વેગનું સૂત્ર મળી જાય બરાબર. તો જો આ રહ્યું મહત્તમ વેગનું સૂત્ર √k/m × xm. k/mનું પારિમાણિક સૂત્ર -t² થશે અને પારિમાણિક રીતે સાચું છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર. એના ઉલટું કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે એ આલેખ દર્શાવે છે બરાબર છે. તો જો આપણી જોડે આ આલેખ દર્શાવેલો છે, આ ઉર્જા છે અને નીચે એક્સ વિરુદ્ધનો આલેખ છે. એક્સએમ મેક્સિમમ છે, આ 0 છે અને -xm છે. હવે આ ઉપરનો જે આલેખ છે એ સ્થિતિ ઉર્જાનો આલેખ દર્શાવેલો છે અને આ જે નીચે દર્શાવેલો છે એ ગતિ ઉર્જાનો આલેખ દર્શાવેલો છે. અહીંયા તમે જુઓ તો અહીંયા આપણી જોડે ગતિ ઉર્જા મેક્સિમમ છે, ગતિ ઉર્જા મહત્તમ છે, તો ત્યારે વિદ્યુત ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા 0 હોય. એટલા માટે અહીંયા ઉલટું અહીંયા વી મેક્સિમમ છે ત્યારે ગતિ ઉર્જા એની 0 થાય. અને અહીંયા આપણે જોઈએ તો બંને ઉર્જાની વાત કરી છે એટલે બંને ઉર્જાની ટોટલ ઉર્જા અહીંયા આપણે મૂકીએ તો આપણે મેળવી શકીએ. એટલે કે કુલ ઉર્જા અહીંયા આપણે મેળવીએ તો બરાબર અહીંયા બંનેની ઉર્જા મળે. એકની 0 છે તો બીજાની મેક્સિમમ. આ બિંદુએ બંને મળે છે એટલે બંને અહીંયા સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને મળશે. તો આમ હુકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ માટે જોડાયેલા બ્લોકને વિદ્યુત સ્થિતિ ઉર્જા V અને સ્થિતિ ઉર્જા V અને ગતિ ઉર્જા Kના પરવલય આલેખો છે. બંને આલેખો એકબીજાથી પૂરક છે. એક વધે ત્યારે બીજું ઘટે અને કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા E બરાબર K પ્લસ V હંમેશા આપણાને અચળ જોવા મળે છે. તો આગળનો દાખલો 6.8. કારના એક્સિડન્ટ અથડામણને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકોવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે. એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિમી/હની ઝડપથી લીસા રસ્તા ઉપર ગતિ કરતી 1000 kgના દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ Nm/મીટર સ્પ્રિંગની અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? તો હવે મહત્તમ સંકોચન કાર સંપૂર્ણ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. કારની ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². 1/2 m આપણાને આપેલા છે બરાબર. એમ કેટલા હતા? 1000 કિલોગ્રામ. V પણ આપેલો હતો એનો 5 મીટર/સેકન્ડ. ચલો બંને કિંમત મૂકીએ. એમની કિંમત 1000, 5નો વર્ગ એટલે આવી રીતે થઈ જાય. 5 વાર લખી દીધું, 5 2 વાર લખી દીધું એમ. તો K બરાબર સાદું રૂપ આપી દો 1.25 × 10⁴ જૂલ. આટલો કિંમત મળે. અહીંયા 18માંથી આપણે 5માં રૂપાંતરિત કરેલું છે એટલે વેગ બરાબર આપણી જોડે 18 કિલોમીટર હતા પર અવર એટલે કિલોમીટરના અહીંયા 1000 લખેલા છે અને ભાગાકારમાં કેટલા હતા? તો ભાઈ 3600. એના આધારે 2 મીંડા કેન્સલ. 18 દુ 36 એટલે ઉપર જાય 10 હતા તો 5. એટલા માટે 5માં રૂપાંતરિત કર્યું હતું. એ યાદ રાખવાનું. અને યાદ રાખવું કે જો 3600 હોય તો 10 મીટર/સેકન્ડ થાય બરાબર. આમ હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ અનુસાર મહત્તમ સંકોચન XM તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા V હોય એટલે આપણે સૂત્ર જ લખવાનું સીધું. સ્થિતિ ઉર્જા બરાબર ગતિ કરતી જેટલી જ હોય એટલે ગતિ ઉર્જા જેટલી જ હોય એટલે કે V = 1/2 kxm². હવે આપણે મેક્સિમમ કિંમત શોધવાની છે. ચલો કિંમત તો આપણને મળી ગઈ, આપણે શોધી હતી કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય બરાબર આપણે શોધીશું પહેલાં ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જા મળી 1.25 × 10⁴ એ અહીંયા લખી દીધી. હવે એના બરાબર V આપણે V બરાબર 1/2 m kxm² શોધવાનું આપણે XM છે.
એક્સએમના સૂત્ર કરતાં બનાવવા છે એટલે આ બે ઉપર ગુણાશે અને કે છે એ નીચે ગુણાશે અને આખાનો શું આવશે ભાઈ વર્ગમૂળ અને એના આધારે આપણી જોડે 2 આવશે. કેની કિંમત આપણી જોડે આપેલી છે. હા જુઓ કેની કિંમત 6.25 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ અચળાંક આપેલો છે એટલે અહીંયા કેની કિંમત પણ આપેલી હતી, એમ પણ આપેલો હતો અને અહીંયા વી આપેલો હતો. હવે આપણે કેની કિંમત મૂકી દઈએ 6.25 ગુણ્યા 10⁻³ દેખો અહીંયા ગણતરી આપેલી નથી પરંતુ તમારે ગણતરી કરવી ફરજિયાત હે ને. આ સમીકરણની અંદર આપણે અહીંયા ખાલી આ બતાવી દીધું 1.25 ગુણ્યા 10⁻⁴ શોધવાનું એક્સએમ છે એટલે એક્સએમને આપણે સૂત્ર કરતાં બનાવવા પડે. 2 ઉપર જશે એટલે 2 ગુણાય 1.25 ગુણ્યા 10⁻⁴ ભાગાકારમાં કે આવે કેની કિંમત આપણે જોઈ 6.3 અને ગુણ્યા 10⁻³ અને એનો આખો વર્ગમૂળ કરવાનો છે. બરાબર છે. હવે તમે આનું જ્યારે સાદું રૂપ આપશો તો 4 આવશે અને 4ના અંડરરૂટમાં છે એટલે જવાબ કેટલો આવ્યો 2 મીટર. બરાબર છે. તો આવી રીતે એક્સએમ બરાબર મને 2 મીટર જેટલું મહત્તમ સંકોચન મળે છે. બરાબર છે. અહીંયા માત્ર સીધો જવાબ આપેલો છે એટલે તમે આવી રીતે તૈયાર કરજો એટલે લખજો સાદું રૂપ આપી એટલે તમને ખબર પડે. ઓકે તો અહીંયા દાખલો પૂરો થાય છે. હવે જે છે સમજવાનું છે. આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. સ્પ્રિંગને દળ રહિત જારી છે. સમતલ આપણને નજીવા ઘર્ષણવાળું ગણ્યું છે. હવે બરાબર. હવે આ એના દાખલા નથી, આ સમજવાનું છે કે સંરક્ષી બળ વિશે કેટલીક નોંધના વિભાગ પૂર્ણ કરીએ કે અગાઉની ચર્ચામાં સમય વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઉપરના ઉદાહરણમાં આપણે સંકોચન ગણતરી કરીએ છીએ પરંતુ કેટલા સમય દરમિયાન સંકોચન ગણતરી કરતા નથી. ન્યૂટનના બીજા નિયમનું સમાધાન કરવા તંત્રને સમય પર આધારિત રાખવું જરૂરી છે. માહિતી જરૂરી છે એટલે પહેલી એક વસ્તુ એ. બીજી કે બધા સંરક્ષી બળો નથી. ઉદાહરણ તરીકે ઘર્ષણ બળ સંરક્ષી બળ નથી, એ અસંરક્ષી બળ છે કે એટલે એના સ્થાન ઉપર આધાર રાખતું નથી. ઉર્જા સંરક્ષણના નિયમને જરૂરી ફેરફાર કરવો પડે છે. બરાબર. એ આપણે આગળ જોઈશું. હવે ત્રીજું, સ્થિતિ ઉર્જા શૂન્ય મૂલ્ય યાદેચ્છિક છે. તે અનુકૂલન નક્કી કરવા આ ખૂબ જ અગત્યની વસ્તુ. સ્થિતિ ઉર્જા હંમેશા આપણાને તફાવતમાં જોવા મળે છે એટલે કોઈ પણ એક મૂલ્ય આપણે શૂન્ય યાદેચ્છિક રીતે લઈ શકીએ છીએ. સ્પ્રિંગને બળ માટે x બરાબર 0 પાસે v ઓફ x 0 લીધેલું છે એટલે કે તાર રહિત સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા શૂન્ય હતી. પૃથ્વીની જમીનની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg માટે v0 અચળ. બરાબર. આ યાદ રાખવું ભાઈ, આ mp હે ને, આ યાદ રાખવું. બરાબર. આ જોવાનું કે ભાઈ પૃથ્વીની જમીનની સપાટી ઉપર અચળ ગુરુત્વાકર્ષણ બળ mg માટે v0 0 લીધું હતું. પછી પ્રકરણમાં જોઈશું કે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ પરથી મળતા બળ માટે ગુરુત્વાકર્ષણ ઉદ્ગમથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવી એ શ્રેષ્ઠ છે. એ આપણે જોઈશું આપણે. બરાબર. તેમ છતાં પણ સ્થિતિ ઉર્જાનું શૂન્ય મૂલ્ય નક્કી કરવામાં આવે છે તે પછી સંપૂર્ણ ચર્ચા દરમિયાન તે મૂલ્ય વળગી રહેવું જોઈએ. બરાબર. ઘોડા દોડાની તમે વચ્ચે ઘોડા ના બદલશો. બરાબર. તો આપણે અહીંયા આટલા આજે રાખીશું. બીજું આપણે કાલના લેક્ચરમાં